દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્રી બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેદ સમાન હોઈ શકે. એટલે કે સમદ્રી બાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે બે બાજુઓ સમાન હોય તેને. તેની અંદર મધ્યગા અને વેદ સમાન હોઈ શકે. એટલે સમાન હોય જ એવું નથી કહેતા, પણ સમાન હોઈ શકે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, સાબિતી આપવાની છે. તો આપણે સૌથી પહેલા સમદ્રી બાજુ ત્રિકોણ દોરી દઈએ. સમદ્રી બાજુ ત્રિકોણ PQR. બરાબર, એની PR અને PQ બે બાજુઓ સરખી છે. એટલે બે બાજુઓ સરખી હોય તેવા ત્રિકોણને આપણે શું કહીએ? સમદ્રી બાજુ ત્રિકોણ. હવે તેની અંદર આપણે QR નું મધ્ય બિંદુ લઈએ M. QR નું મધ્ય બિંદુ M લઈએ તો QM અને MR સરખા થશે. બરાબર, હવે PM ને જોડી દઈએ તો શું થશે? PM મધ્યગા થશે. મધ્યગા એટલે મધ્યમાં ઘા કરે, એટલે QM અને MR બંનેના સરખા બે ટુકડામાં વિભાજન કરે, એટલે તેને મધ્યગા કહેવાશે. હવે અહીંયા આપણે કાટકોણની મદદથી માપીશું તો આ ખૂણો કાટખૂણો મળશે. બરાબર, આ ખૂણો કાટખૂણો મળે તો PM ને શું કહેવાય? વેદ પણ કહેવાય. બરાબર, વેદ જે હોય તે કાટખૂણો બનાવતો હોય. બરાબર, અને મધ્યગા હોય તે સરખા બે ભાગમાં વિભાજન કરતા હોય. તો આપણે સાબિતી આપીએ તો અહીં સમદ્રી બાજુ ત્રિકોણ PQR છે. સમદ્રી બાજુ ત્રિકોણ PQR છે. હવે એમ QR નું મધ્ય બિંદુ M લો. આથી QM બરાબર MR થશે. QM બરાબર MR થાય. હવે PM ને જોડી દો. તો PM શું થશે? મધ્યગા થશે. આથી PM મધ્યગા થાય. PM મધ્યગા મળી ગઈ. બરાબર, હવે શું કરવાનું છે કે ખૂણો માપવાનો છે. એટલે કે PMQ અથવા PMR તેને માપો. હવે કોણ માપક વડે તમે ખૂણો માપશો. બરાબર, તો જો આ 90 અંશ મળે, બરાબર, તો 90 અંશ મળે તો શું થાય? તો QR ને PM લંબ થાય. બરાબર, લંબ થાય તો PM ને શું કહેવાય? વેદ કહેવાય. બરાબર, માટે PM મધ્યગા અને વેદ બંને છે. બરાબર, કેવું સાબિત થાય? હવે ખૂણો M માપો. જે 90 અંશ મળે છે. આથી PM ને વેદ પણ કહેવાય. બસ આટલું લખવાનું છે. આપણે સાબિતી છે ને આપવાની છે કે PM જે છે, બરાબર, એ વેદ અને મધ્યગા બંને હોઈ શકે. હોય જ તેવું ના કહી શકાય. કેમ? તો કે અહીંયા મધ્ય બિંદુ લો. બરાબર, તેને આપણે
અહીંયા મધ્યગા બનાવો તો તે વેદ નહીં થાય, બરાબર? તો એક બાજુ થાય છે, બરાબર? આથી આ પદથી કહી શકાય કે સમદ્રી બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેદ સમાન હોઈ શકે, બરાબર? તો બસ આવી રીતે સાબિતી આપવાની છે.